નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શીશી 305. તેમાં આપણે એક કૃતિ જોઈ ગયા, શિરીષ તુલીભદ્ર ફાગુ. અને બીજા નંબરની જે કૃતિ છે જે જોવાની છે ભરતેશ્વર બાહુબલી રાસ. તો શિરીષ તુલીભદ્રના કરતા હતા જીન પદ્મસુરી અને તે 1234 થી 1244 વચ્ચે લખાયેલી હતી. તો ભરતેશ્વર બાહુબલીના કરતા છે શાલિભદ્રસુરી. જે જૈન કવિઓ છે તેના બધાની પાછળ શુરી લાગે. શાલિભદ્રસુરી ભરતેશ્વર બાહુબલીના કરતા છે અને તેની ઈસવીસન છે 1185. ઈસવીસન 1185માં લખાયેલી આ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ. તો આમાં ભરત અને બાહુબલી જે બે ભાઈઓના યુદ્ધની કથા છે. તો જોઈએ આગળ. રાસા એક નૃત્ય પ્રકાર છે. તેની પ્રસ્તાવના જોઈએ કે રાસા એક નૃત્ય પ્રકાર છે. તેમાં હેમચંદ્રાચાર્યે નોંધ્યું હતું કે પાછળથી તેમાં ફેરફાર થતો રહ્યો અને રાસાનો ઉપયોગ ગાવા માટે તથા પઠન માટે પણ થવા લાગ્યો. કે રાસાનો ઉપયોગ ગઠન એટલે કે ગાવા માટે અને પઠન માટે પણ થવા લાગ્યો. રાસામાં ધીમે ધીમે કથા વાર્તાની અગત્ય પણ વધી. આથી આ પ્રકારની રચનાઓમાં અભિનય ક્ષમતા ઘટી અને રચનાઓ કથાત્મક પ્રકારની બનવા લાગી. રાસાનો ઉપયોગ ઉપાશ્રયમાં ગાવા માટે પણ થતો અને શ્રાવકના ગૃહે પણ રાસાનું પઠન થતું. એટલે કે રાસાનો જે ઉપયોગ છે તે ઉપાશ્રયમાં ગાવા માટે પણ થતો અને જે લોકો સાંભળવા પોતાના ઘરે પણ રાસાનું પઠન કરતા. આ સાહિત્ય પ્રકાર આખ્યાનને મળતો આવે છે. જેમાં આખ્યાનમાં કડવા હોય, રાસ, ઢાળ, પ્રબંધ એમ જેવા બધા આખ્યાનો અલગ અલગ હોય તેમાં આ આખ્યાનને મળતો આવે છે. આ બંને સાહિત્ય પ્રકારોમાં વસ્તુને આરો અને અવરોથી લહેકામાં રજૂ કરવામાં આવે છે. આરો અને અવરોને લહેકામાં રજૂ કરવામાં આવે છે. બંને સાહિત્ય પ્રકારમાં ઉપયોગમાં લેવાયેલી વાણીમાં સઘોગામિતાનું તત્વ હાજર હોય છે. સધ્યોગામિતાનું તત્વ હાજર હોય છે. મોટાભાગના રાસના કેન્દ્ર સ્થાને ચરિત્ર હોય છે. એટલે કે રાસના જે કેન્દ્ર સ્થાન હોય છે તેમાં મોટાભાગે વચ્ચે ચરિત્ર હોય છે. રાસા સાહિત્ય પ્રકારની અત્યંત પ્રાચીન કૃતિ તરીકે શાલિભદ્રસુરીની ભરતેશ્વર બાહુબલી ઉલ્લેખનીય રચના છે. એટલે કે રાસાની સાહિત્ય પ્રકારની અત્યંત પ્રાચીન કૃતિ તે ભરતેશ્વર બાહુબલી રાસ છે. આ એક જે શિરીષ તુલીભદ્ર ફાગુ હતો એ આ ફાગુ પ્રકાર હતો અને આ રાસ એક રાસા પ્રકારનો છે. તો એ લખી દો ફાગુ પ્રકાર અને આ છે રાસા પ્રકાર. રાસાનો એક પ્રકાર છે ભરતેશ્વર બાહુબલી રાસ. તેના કરતા છે શાલિભદ્રસુરી. શાલિભદ્રસુરીની ભરતેશ્વર બાહુબલી ઉલ્લેખનીય રચના છે. આ રચના પ્રાગ નરસિંહ યુગની અને જૈન સૂરીની છે.
આ રચના પ્રાગ નરસિંહ યુગની અને જૈન સૂર્યની છે. આ રચનાની ઈસવીસન 1185માં રચાયેલી. આ રચના આ કૃતિ 1185માં રચાયેલી અને ગુજરાતી ભાષામાં રચાયેલા પ્રથમ રાસ તરીકે પણ આ રચનાને વિદ્વાનોએ મૂલવી છે. તો એક પ્રશ્ન આવી શકે છે કે ગુજરાતી ભાષામાં રચાયેલા પ્રથમ રાસ. ભરતેશ્વર બાહુબલી રાસ. ભરતેશ્વર બાહુબલી રાસ આ છે ગુજરાતી ભાષામાં રચાયેલી પ્રથમ રાસકૃતિ. આ રચના એક સુગેય રચના છે અને શાલિભદ્ર સૂરીએ આ રચનાને ભરતેશ્વર ચરિત્ર એવું બીજું શીર્ષક પણ આપેલું. જે શાલિભદ્ર સૂરી જેના કરતા છે તેને ભરતેશ્વર ચરિત્ર તેમનું બીજું શીર્ષક. ભરતેશ્વર ચરિત્ર આ તેમનું બીજું શીર્ષક છે. આ રાસનો આરંભ ઋષભદેવના પ્રણામ અને સરસ્વતીના સ્મરણ દ્વારા થાય છે. રાસનો પ્રારંભ HNGU જો ઓનલાઈન એક્ઝામ લેશે તો તેમાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે એ ભરતેશ્વર બાહુબલીની જે કૃતિ છે તેનો આરંભ ક્યાંથી થાય છે તો ઋષભદેવના પ્રણામ અને સરસ્વતીના સ્મરણ. સરસ્વતીના સ્મરણથી થાય છે. મોટે ભાગે આ પ્રકારની રચનાઓ જૈન સાહિત્યની છે જેમાં તીર્થકરને પ્રણામ અને સરસ્વતીને અર્ચના કરાય છે. એટલે કે જે સાહિત્યની રચનાઓમાં તીર્થકરને પ્રણામ અને સરસ્વતીની અર્ચના કરવામાં આવે છે તે મોટે ભાગે જૈન કૃતિઓ છે. અહિંસાનો મહિમા આ રાસમાં કરવામાં આવ્યો છે. અહિંસાનો મહિમા આ રાસમાં કરવામાં આવે છે અને તેના ધર્મોપદેશના ધ્યેયને સૂચવે છે. આ રાસમાં અહિંસાનો મહિમા અને ધર્મોપદેશનો ધ્યેય સૂચવવામાં આવે છે. તો હવે આ કૃતિની કથાવસ્તુ જોઈએ. કથાવસ્તુ આ કૃતિમાં ભરત અને બાહુબલીની યુદ્ધની વર્ણન કલાનો વિષય રહેલો છે. જે ભરત અને બાહુબલીની જાણીતી કથા ભરતેશ્વર બાહુબલીનું મુખ્ય વસ્તુ આ રચનામાં જોવા મળે છે. ઋષભદેવ જૈનના પ્રથમ તીર્થકર હતા. તો આ પણ પ્રશ્ન બને. જૈનોના પ્રથમ તીર્થકર તો ઋષભદેવ. તેમને 100 પુત્રો હતા. ઋષભદેવને 100 પુત્રો હતા અને ભરત અને બાહુબલી તેમના 2 પુત્રોના નામ છે. તેમના ઋષભદેવને 100 પુત્રો હતા જેમાંના 2 પુત્રો છે ભરત અને બાહુબલી.
ભરત મોટો પુત્ર હોવાથી ઋષભદેવ તેને રાજગાદી સોંપે છે. જ્યારે ભરત અને બાહુબલી 2 પુત્રો હોય છે, પહેલાંનો યુગ હતો તેમાં એવી પરંપરા હતી કે જે સૌથી મોટો પુત્ર હોય તેને રાજગાદી સોંપવામાં આવતી. આથી આ 100 પુત્રોમાં સૌથી મોટો પુત્ર ભરત હતો, તેથી તેને ઋષભદેવને રાજગાદી ભરતને સોંપી. ભરત દિગ્વિજય કરવા ધારે છે, આથી તે પોતાના ચક્રવર્તીપણાને પ્રાપ્ત કરવા સક્રિય બને છે. અને બાહુબલી તેનો એક ભાઈ બાકીના ભાઈઓના ભરતનું આધિપત્ય સ્વીકારવા તૈયાર થતો નથી. તેમના જે બીજા ભાઈઓ હતા તે બધા ભાઈઓ તેની રાજગાદીને સ્વીકારે છે, પરંતુ આ ભરતનું આધિપત્ય બાહુબલી સ્વીકારવા તૈયાર નથી. બાહુબલી જ્યારે ભરતની સત્તાને તાબે થતો નથી, ત્યારે ભરત અને બાહુબલી વચ્ચે મોટું દ્વંદ્વ યુદ્ધ થાય છે. કે જ્યારે આ તેમની સત્તાને સ્વીકારતો નથી, ત્યારે ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધ 7-8 મહિના ચાલે છે. ખૂબ જ લાંબુ યુદ્ધ ચાલે છે. 7-8 મહિના તેમનું યુદ્ધ ચાલે છે. અને આ યુદ્ધમાં ભારે જાનહાનિ અને ધનહાનિ થાય છે. ભારે ખુવારી થાય છે. મોટા પ્રમાણમાં સૈનિકો મરી જાય છે. તેમ છતાં પણ હાર જીતનો કોઈ ફેસલો થતો નથી. એટલે કે બાહુબલીને જ્યારે ઋષભદેવ રાજગાદી સોંપે છે, ત્યારે બધા ભાઈઓને તે રાજગાદીની મંજૂરી સ્વીકારી હોય છે. જ્યારે બાહુબલી તેમનો એક બીજો ભાઈ તેમને આ રાજગાદી સ્વીકાર્ય નથી, ત્યારે તે ભરત સાથે યુદ્ધ કરે છે. અને આ યુદ્ધ સતત 7-8 મહિના સુધી ચાલે છે, છતાં પણ તેમનો કોઈ ફેસલો આવતો નથી અને યુદ્ધમાં ભારે ખુવારી જોવા મળે છે. ભરત અને બાહુબલી વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે અને શરૂઆતમાં બંને વચ્ચે મિષ્ટી યુદ્ધ પણ થાય છે. આ મિષ્ટી યુદ્ધમાં બાહુબલી બળીઓ નીવડે છે. જ્યારે મિષ્ટી યુદ્ધ થાય છે ત્યારે બાહુબલી બળીઓ નીવડે છે અને ભરત ગુસ્સે થઈ જાય છે અને બાહુબલી ઉપર ચક્રનો ઘા કરે છે. જ્યારે શરૂઆતમાં બંને વચ્ચે મિષ્ટી યુદ્ધ થાય છે, એટલે કે શસ્ત્રો વડે તેમના વચ્ચે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં બાહુબલી બળીઓ નીવડે છે, એટલે કે જીતી જાય છે. આ બધું જોઈને ભરતને ગુસ્સો આવે છે અને ભરત ચક્રનો બાહુબલી ઉપર ઘા કરે છે. પરંતુ બાહુબલી ચક્રને હાથમાં જ પકડી લે છે. બાહુબલી ચક્રને હાથમાં પકડી લે છે અને બધાનો વિનાશ કરવા લાગે છે. જ્યારે ભરત બાહુબલી પર ચક્રનો ઘા કરે છે, ત્યારે આ ચક્ર બાહુબલી પોતાના હાથમાં જ લઈ લે છે અને બધાનો વિનાશ કરવા લાગે છે. આથી ભરતને પશ્ચાતાપ થાય છે. અને બાહુબલી તો પ્રવજ્યા લે છે. એટલે કે ભરત આથી પશ્ચાતાપ કરે છે અને બાહુબલી પ્રવજ્યા લે છે, એટલે કે સંન્યાસ લે છે. પ્રવજ્યા એટલે સંન્યાસ. આ સમયથી પછી બાહુબલી સંન્યાસ લે છે. પછી બાહુબલી ઘોર તપશ્ચર્યા કરે છે. આ બધું દ્વંદ્વ યુદ્ધ સતત 7-8 મહિના ચાલે છે, છતાં પણ તેમાં કોઈ ફેસલો આવતો નથી. મિષ્ટી યુદ્ધ પણ થાય છે અને દ્વંદ્વ યુદ્ધ પણ થાય છે. તેમાં મિષ્ટી યુદ્ધમાં બાહુબલી બળીઓ નીવડે છે અને ભરત તેના પર ગુસ્સે થઈને ચક્રનો ઘા કરે છે. આ ચક્રનો ઘા બાહુબલી પોતે આ ચક્રને હાથમાં લઈને બધાનો વિનાશ કરવા લાગે છે. ત્યારે ભરત પશ્ચાતાપ અનુભવે છે અને આ ભરત પશ્ચાતાપ અનુભવવાથી બાહુબલી પ્રવજ્યા લે છે, એટલે સંન્યાસ લે છે. પછી બાહુબલી જંગલમાં જઈને ઘોર તપશ્ચર્યા કરે છે. તેમ કરવા છતાં તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ બધું કરવા છતાં બાહુબલીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ઘોર તપસ્યાનું ઘમંડ એને નડે છે. તે સતત તપશ્ચર્યા કરે જાય છે, પરંતુ તે ઘોર તપસ્યા કરી હોય તેનું ઘમંડ તેને નડે છે. અને આ તપસ્યા દરમિયાન
બ્રાહ્મી અને સુંદરી નામે બે બહેનો એની પાસે આવે છે. જે બે ભાઈ હોય છે તેના નામ છે ભરત અને બાહુબલી. આ બે ઋષભદેવના પુત્રો હોય છે. જ્યારે બાહુબલી જંગલમાં તપ કરવા જાય છે છતાં પણ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને તેમને ઘોર તપસ્યાનું ઘમંડ આવી જાય છે અને તે તેને નડે છે. આ જે તપ કરવા ગયેલો હોય છે તે દરમિયાન તેમને બ્રાહ્મી અને સુંદરી નામની બે બહેનો તેમની પાસે આવે છે. બ્રાહ્મી અને સુંદરી. બે બહેનો તેની પાસે આવે છે અને આ બહેનો તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થવા પાછળનું સાચું કારણ સમજાવે છે. જ્યારે તે બાહુબલી ઘોર તપસ્યા કરે છે તે છતાં તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યારે તેમને બ્રાહ્મી અને સુંદરી નામની બે બહેનો મળે છે અને આ બહેનો કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થવા પાછળનું સાચું કારણ સમજાવે છે અને તે કહે છે કે ગજ થકી ઉતરો, ગજ ઉપર કેવળ ન હોય. એટલે કે તમે અહંકારને ત્યાગ કરો, અહંકારથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ તે જણાવે છે કે ગજ થકી ઉતરો, ગજ ઉપર કેવળ ન હોય, કે તમે અહંકારનો ત્યાગ કરો. અહંકારનો ત્યાગ કરવાથી તમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. આ બ્રાહ્મી અને સુંદરી નામની બહેનો આવીને તેમને જણાવે છે. બાહુબલીને બધી વાત સમજાઈ જાય છે અને અભિમાનનો ત્યાગ કરે છે. આથી તેને કેવળ જ્ઞાનની લબ્ધિ થાય છે. આ બંને બહેનોને કહેવાથી બાહુબલીને બધી વાત સમજાઈ જાય છે અને તે તેમના બધા અભિમાનનો ત્યાગ કરે છે અને તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રાસકાવ્ય સંદેશક રાસથી જુદો જ પ્રકાર આપીને ભવિષ્યના આખ્યાન કાવ્યોનું મંડન કરી નાખે છે અને આ કાવ્યની રચના 15 ખંડોમાં વહેંચાયેલી છે. આ રચના 15 ખંડોમાં વહેંચાયેલી છે. અને પ્રત્યેક ખંડને ઠવણી એવું નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રત્યેક ખંડને ઠવણી નામ આપવામાં આવ્યું છે, કે ખંડને કયું નામ આપવામાં આવ્યું છે? તો ઠવણી નામ આપવામાં આવ્યું છે. શિરીસ્તુલી ભદ્ર ફાગુમાં પ્રત્યેક ખંડને ભાસ નામ આપવામાં આવ્યું છે અને આ જે ભરતેશ્વર બાહુબલી રાસ છે તેમના પ્રત્યેક ખંડને ઠવણી નામ આપવામાં આવ્યું છે. જ્યારે ભરતેશ્વર બાહુબલીમાં પ્રત્યેક ખંડને ભાસ નામ આપવામાં આવ્યું છે. આ યાદ રાખજો. હવે જોઈએ રસ નિરૂપણ અને ભાષા શૈલી. ભરત તથા બાહુબલી વચ્ચે ભારે યુદ્ધ થાય છે. આથી આ રાસમાં સ્વાભાવિકપણે વીર રસનું નિરૂપણ થયેલું હોય છે. તો જોઈએ રસ નિરૂપણ અને ભાષા શૈલી. ભરત તથા બાહુબલી વચ્ચે ભારે યુદ્ધ થાય છે. પહેલા મિષ્ટી યુદ્ધ થાય છે, પછી દ્વંદ યુદ્ધ થાય છે. આ રાસમાં વીર રસનું નિરૂપણ થયેલું છે.
આ રાસમાં વીરરસનું નિરૂપણ થયેલું હોય છે અને વીરરસને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. તેમાં એક પંક્તિ જોઈએ. આ જૈન યુગની પંક્તિ છે. દસ દશીય ધામાઈન ધારતા. દસ દશીય ધામૈન ધારતા. દસ દશીય ધામૈન ધારતા વલી ધીરવીર વિહંડય. વલી ધીરવીર વિહંડય. સામંત સમહરી સમૂન લહઈ મંડલિક ન મંડએ. સામંત સમહરી સમૂન લહી મંડલિક ન મંડએ. દસ દશીય ધામૈન ધારતા વલી ધીરવીર વિહંડએ. સામંત સમહરી સમૂન લહઈ મંડલિક ન મંડએ. એટલે કે 11મી ઠવણીમાં ભરતના સૈન્યનું વર્ણન કરેલું છે. એટલે કે 11મા ભાગમાં 11મા ખંડનું નામ આપવામાં આવ્યું છે ઠવણી. એટલે કે 11મી ઠવણીમાં ભરતના સૈન્યનું વર્ણનનું નિરૂપણ કરેલું છે. અને ભરત અને બાહુબલી વચ્ચે થતું ભયંકર યુદ્ધ 13મી ઠવણીમાં વર્ણવાયું છે. 11મી ઠવણીમાં ભરતના સૈન્યનું વર્ણન છે અને 13મી ઠવણીમાં ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે. સોરઠાની દેશી, દોહરાની દેશી અને ચોપાઈ તથા અરણાકુળના સંયોજનવાળી દેશીનો ઉપયોગ કવિએ કર્યો છે. સોરઠાની દેશી, દોહરાની દેશી અને ચોપાઈ તથા અરણાકુળના સંયોજનવાળી દેશીનો ઉપયોગ કવિએ કર્યો છે. તો વર્ણ ઘોષના ઉપયોગ દ્વારા વીરરસની યથાર્થ જમાવટ કરવામાં કવિ સફળ રહ્યા છે. વર્ણ ઘોષના ઉપયોગ દ્વારા કવિ વીરરસની યથાર્થ જમાવટ પણ કરી છે. શાલિભદ્ર સૂર્યે આ રચનામાં જે ભાષા પ્રયોજી છે તે તેમનું ભાષા સામર્થ્ય વ્યક્ત થાય છે. એમના વર્ણનમાં અલંકારમાં કરેલો ઉપયોગ કવિ ચાતુર્યને અભિવ્યક્ત કરી આપે છે. અને ભરતનો દૂત જ્યારે બાહુબલીને નગરમાં દાખલ થાય છે ત્યારે એને અપશુકનવું થાય છે. જ્યારે ભરતનો દૂત બાહુબલીના નગરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે એને અપશકુનો થાય છે અને આ અપશકુનનો પણ કવિએ વર્ણવ્યા છે. છંદ વૈવિધ્ય અને ઉત્પ્રેક્ષા જેવા અલંકારોનો સંમિત ઉપયોગ રચનાને સાહિત્યિક ગુણવત્તા બક્ષે છે. એટલે કે છંદ વૈવિધ્ય અને ઉત્પ્રેક્ષા જેવા અલંકારો પણ કવિએ આ રચનામાં વર્ણવ્યા છે. તો હવે જોઈએ ઉપસંહાર. ભરતવેશ્વર બાહુબલી રાસમાં થયેલા ચરિત્ર ચિત્રણ, ધર્મોપદેશ, ચિત્રાત્મક વર્ણનો અને વીરરસના સચોટ નિરૂપણને લીધે મધ્યકાળના સાહિત્યમાં આ નોંધપાત્ર રચના બની રહી છે. એટલે કે ભરતવેશ્વર બાહુબલીમાં ચરિત્ર ચિત્રણ, ધર્મોપદેશ, ચિત્રાત્મક વર્ણનો અને વીરરસના સચોટ નિરૂપણને લીધે મધ્યકાળના સાહિત્યમાં આ રચના નોંધપદ બની રહી છે. અને ધીરુભાઈ ઠાકર ભરતેશ્વર બાહુબલી વિશે નોંધે છે કે ભરતેશ્વર બાહુબલી રાસ જૂની ગુજરાતીની પહેલી રચના છે.
જ્યારે ભાષાઓની રચના થઈ જૂની ગુજરાતી, નવી ગુજરાતી, અપભ્રંશ, મધ્યકાલીન અપભ્રંશ, અર્વાચીન અપભ્રંશ અને નવી ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. જેમ ગુજરાતીમાં આ જૂની ગુજરાતીની પહેલી રચના છે ભરતેશ્વર બાહુબલી રાસ. તેના કવિ શાલિભદ્ર સૂર્ય ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતનો આદિ કહેવો જોઈએ. ગુજરાતી સાહિત્યનો આદિકવિ નરસિંહ મહેતાને ગણવામાં આવે છે, પરંતુ ધીરુભાઈ ઠાકર નોંધે છે કે ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતીનો આદિકવિ શાલિભદ્ર સૂરીને ગણવો જોઈએ. ભરતેશ્વર બાહુબલી રસમાં જૈન ધર્મના આદ્ય તીર્થકર એટલે કે પ્રથમ તીર્થકર ઋષભદેવના 100 પુત્રો હતા. તેમના 2 પુત્રો ભરત અને બાહુબલીના વચ્ચે મિત્ર રાજ્ય માટે થયેલ યુદ્ધનું વર્ણન થયેલું છે. જ્યારે ભરત અને બાહુબલી બંને એકબીજાથી યુદ્ધ કરીને બંને જે રાજ્ય માટે ઝઘડે છે તેમનું આ કાવ્યમાં વર્ણન થયેલું છે અને વીરરસ પ્રધાન કાવ્ય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં તેજસ્વી શૈલીના પ્રબંધ તરીકે જાણીતું છે. આ કાવ્ય વીરરસ પ્રધાન કાવ્ય છે અને ગુજરાતી સાહિત્યમાં તેજસ્વી શૈલીના પ્રધાન તરીકે આ કાવ્યને ગણવામાં આવ્યું છે. તો અહીં આમ એક બીજી પણ વાર્તા પ્રચલિત છે, તે જોઈ લઉં કે જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ રાજ કરતા હતા. તેમને 2 રાણીઓ હતી, સુનંદા અને સુમંગલા. એ રાજ કરતા તેને સુનંદા અને સુમંગલા 2 રાણીઓ હતી. સુનંદાનો પુત્ર બાહુબલી અને સુમંગલાનો પુત્ર ભરત ઋષભદેવના બંને પુત્રો સમર્થ હતા. ઋષભદેવે રાજગાદી ભરતને સોંપી અને તેમણે સંમત વ્રત લીધું. ભરતને ચક્રવર્તીપણા થયાની અભિલાષા જન્મી. ભરતને જ્યારે રાજ્ય લીધું ત્યારે તેમને ચક્રવર્તીપણા થવાની અભિલાષા જાગી અને બીજા રાજાઓએ એની આ આશા સ્વીકારી. પરંતુ એનો પોતાનો જ ભાઈ બાહુબલીને એને આ માનવાની ના પાડી અને તે અત્યંત રોષે ભરાયો. જ્યારે તેમના પિતાએ બાહુબલીને રાજ્ય આપ્યું ત્યારે તે ભરતે ચક્રવર્તીપણાની આશા જાગી અને બાહુબલીએ આ આશાને ના માનવાની પ્રતિજ્ઞા લીધી. અત્યંત રોષે ભરાઈ ખભા ચડાવીને મૂછ મરડીને ભરત એકદમ ઉઠ્યો અને પોતાનો ભાઈ બાહુબલીનો પ્રાણ લેવા તૈયાર થયો. જ્યારે બાહુબલીએ આ ચક્રવર્તીપણાને સ્વીકારવાની ના પાડી ત્યારે રોષે ભરાઈને ભરત ઉઠ્યો, ખભા ચડાવીને પોતાના ભાઈ બાહુબલીના પ્રાણ લેવા તૈયાર થયો. પોતાની આજ્ઞા માની જવા માટે ભરતને દૂત મોકલ્યો. ભરતે બાહુબલીને દૂત મોકલ્યો. તો આ દૂતને રથ જોડીને નીકળતા રસ્તામાં કાળો બિલાડો આડો ઉતર્યો, ગધેડો ભૂંક્યો અને બીજા અપશકુનિયાળ પશુ પંખીઓ પણ ચિત્કાર કર્યો. આમ સતત 7-8 મહિના મોટી માનવહાનિવાળું યુદ્ધ ખેલ્યું અને બાહુબલી ભરત વચ્ચે ભયાનક યુદ્ધ થયું. ભરતને પસ્તાવો થયો અને બાહુબલીને સંસાર પરથી મોહ ઉતરી ગયો. બંને વચ્ચે 7-8 મહિના યુદ્ધ ચાલ્યું, તેથી સંસાર પરથી બાહુબલીને મોહ ઉતરી ગયો અને ભરતને પસ્તાવો થયો. ત્યારબાદ બાહુબલીએ ઉગ્ર તપશ્ચર્યા કરી અને અંતે અતિજ્ઞાન ત્યાગતા બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અભિમાનનો ત્યાગ કરવાથી બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને આખી રચનાની મુખ્ય ઘટના ભરત અને બાહુબલીના યુદ્ધમાં આવેલી છે. તેથી વીરરસનું સુંદર રીતે આલેખન થયું છે. દોહા, ચોપાઈ અને સોરઠા એમ કેટલીય દેશીઓમાં આ રાસ રચાયેલો છે.
કેટલીક દેશોમાં આ રાસ રચાયેલ છે. એનું કથા વસ્તુ, વાણી, ધ્યાન વસ્તુઓને તે 14 ઠવણીમાં તે 15 ઠવણીમાં વહેંચાયેલું છે. ભરત અને બાહુબલીના પાત્રો ઠીક ઠીક ઉઠાવ પામ્યા છે અને આ વર્ણોનું અલંકાર અહીં પંક્તિમાં જોવા મળે છે અને આ રચના ઉત્તર ગૌચર અપભ્રંશ ભાષામાંથી રચાયેલી છે અને આ રચનાની કરતા છે શાલિભદ્ર સૂર્ય 1185માં રચાયેલું આ કાવ્ય ખૂબ જ ધ્યાન કેન્દ્રિત બની રહે છે.